3 ટીપા એમાં નાખ્યા છે, 3 એમાં નાખ્યા છે. બંનેની અંદર આપણને ખ્યાલ આવશે. બીજે ભાઈ હું ચૂકરો ખ્યાલ આવે. બંનેની અંદર ડ્રોપ્સ નાખીને આપણે ચેક કર્યું તો જે રેગ્યુલર પાણી પી રહ્યા છે એની અંદર કોઈ ચેન્જ આવતો નથી. જ્યારે કેંગન વોટરની અંદર કલર પિંક પકડાય, મતલબ એ માઇનસ ઓઆરપીમાં છે. આપણું પાણી છે ને એ શરીરને ઓક્સિડાઇઝ કરવાનું કામ કરે છે, બોડીને નુકસાન કરવાનું કામ કરે છે. એનાથી શરીરને કોઈ ફાયદા થતા નથી. હા, પાણી પીવાથી તરસ છીપાય છે, પાણી પીવાથી તરસ ચોક્કસ છીપાય છે, પણ એનાથી વિશેષ કામ આ પાણી કરી શકતું નથી. ત્યારે કેંગન પીવાથી શું ફાયદો થાય ને એનો નાનો એવો ડેમો એની સાથે જોઈએ. સાહેબ, કેંગન વોટર છે ને એ આ ગ્લાસમાં નાખીને ચેક કરો. ધીમે ધીમે ધીમે, કારણ કે બોડીની અંદર ઓક્સિડેશન લાગેલું છે, તો ધીરે ધીરે બોડીને રિકવર કરવાનું કામ પણ આ પાણી કરી શકે છે. આ પાણીની તાકાત છે એ અહીંયા આપણે શું સમજી શકીએ? તો પારસમણી કે લોખંડને અડાડેલા હોમું થઈ જાય. આ શરીરમાં જે બીમારી આવી છે ને ધીરે પાછું રિકવર કરવાનું કામ કરે છે, જેથી બોડીની અંદર થયેલા નુકસાનને રિવર્સ કરી શકાય. તો આ પાણીની તાકાત છે. ત્રીજી વસ્તુને સમજીએ, આલ્કલાઇઝેશન. પીએચ ના બેલેન્સ અને અનબેલેન્સ ની વાત છે. કે શરીરની અંદર પીએચ નું બેલેન્સ અનબેલેન્સ થાય તો શરીરમાં શું થાય એને આપણે સમજીએ. જન્મ સમયે આપણા શરીરના પીએચ છે ને ન્યુટ્રલ હોય છે, 7 પીએચ થી એક તરફ જાય, 7 થી એક તરફ આવે તો એ જે કલર બતાવે છે ને એસિડિક ના પોઈન્ટ બતાવે છે. એક લેવલ ઘટે એટલે શરીરની અંદર 10 ના ગુણાંકમાં નુકસાન થાય. 10 ગણું એસિડિક છે. 7 થી 6 ઉપર જાય તો શરીરને 10 ગણું નુકસાન કરે. 6 થી 5 જાય તો 10 ના ગુણાંકમાં 10 એટલે 100 ગણું એસિડિક. 5 થી 4 જાય એટલે 1000 ગણું એસિડિક, 10000 ગણું એસિડિક, લાખ ગણું એસિડિક, 10 લાખ ગણું એસિડિક. તો બોડીની અંદર ડેમેજ કરવાનું કામ કરશે. એવી જ રીતે 7 થી 14 તરફ જાય તો આલ્કલાઇન વસ્તુ છે. પીએચ જે ડાઉન થઈ ગયા છે એને બેલેન્સ કરવાનું કામ કરશે. શરીરની અંદર પીએચ ને મેન્ટેન કરવાનું કામ કરે છે. ઘણા લોકોને એવું હોય કે આપણને કોઈ બીમારી નથી, મને કોઈ બીમારી નથી, કોક દિવસ એસિડિટી થાય. સાહેબ યાદ રાખજો કે એસિડિટી હજારો રોગની જનની છે એવું વિજ્ઞાન કહે છે. મતલબ કોઈ પણ રોગના મૂળમાં એસિડિટી છે. લોહીમાં મળે તો લોહીનો વિકાર થાય, ચામડીની બીમારી થાય, કોઈ પણ ઓર્ગન ઉપર અસર કરવાનું ચાલુ કરે તો ઓર્ગન ડેમેજ થાય. સાહેબ, કેન્સર થવાનું કારણ પણ મૂળમાં એસિડિટી છે. તો એસિડિટીને હાવ નિગ્લેક્ટ ન કરતા ખાસ ધ્યાન આપજો કે શરીરની અંદર કેવી રીતે કામ કરે છે. અહીંયા આપણે ડેમો થઈને સમજીએ. અહીંયા આપણે 4 ગ્લાસમાં 3 ગ્લાસ 4 ગ્લાસની અંદર આપણે પાણીને સમજીએ. અલગ અલગ પાણીના સેમ્પલ લઈ અને જોઈએ. સાહેબ, એસિડિટીમાં મોટા ભાગના છે ને બે કામ કરે. કાં તો એસિડિટીની ગોળી લે, રેગ્યુલર થતી હોય ને એક પાસે રેન્ટેક ડીએસઆર ટેબ્લેટ હોય, અને બીજું શું કામ કરે? સોડા મંગાવે. તો આપણે સફેદ ડેમોમાં સોડા રાખીએ કે ભાઈ ખબર પડે કે કેવી રીતે સોડા એસિડિટીને મટાડે છે. આપણે 4 ગ્લાસમાં પાણી લઈ પહેલામાં લઈએ છીએ આપણે સોડા. એસિડિટી થાય તો સોડા પીવા વાળા કેટલા ભાઈ? એસિડિટી થતી હોય લેવો આમાં કે હા બસ એમ ખબર પડે. સર્વ નો રાખશો, હું પીતો પહેલા એટલે વાંધો નહીં. તો આપણે જે પીતા હોય તો ખબર પડે. એકમાં લીધું આપણે નોર્મલ વોટર, એકમાં લઈએ છીએ આપણે કેંગન. ત્રણેય ગ્લાસને આપણે ચેક કરીએ. અંદર આપણે છે ને સ્કૂલમાં ભણતા લિટમસ પેપર આવતું, પેપર ડુબાડીને આપણે પીએચ માપતા. એનું લિક્વિડ ફોર્મ છે. લિક્વિડમાં આપણે એને ડ્રોપ્સ નાખીને આના કલર સાથે મેચ કરશું એટલે ખ્યાલ આવશે. બધા અંદર ડ્રોપ્સ નાખો આપણે. ઓકે, સાદા પાણીમાં અને કેંગન. સાહેબ, ત્રણેય અંદર ડ્રોપ્સ નાખ્યા, દેખાતું હતું ટ્રાન્સપરન્ટ. હવે અહીંયા પાછું કોઈ પ્રશ્ન ન થાય કે સોડા લીધી આવડિયા ન પીવાય. એ આપણે જોઈ લઈએ કે કોઈ પણ સોડા